હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો હમણાં ખૂબ જ તડકો પડે છે ને, તો આ રીતે આપણે કોથમીર લઈ આવીએ ને તો 2-3 દિવસમાં શું થાય કે તેના પત્તા છે ને પીળા પડવા માંડે અને મુરઝાવા પણ માંડે. આપણે આ રીતે શાકમાં નાખવા લઈએ ને તો આપણને ગમે નહીં, એમ થાય કે ફ્રેશ કોથમીર નથી લાગતી. તો તેના માટે તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને એક બાઉલ લઈ લેવાનું અને તેમાં આપણે સાદું પાણી આ રીતે ભરી લેવાનું. જુઓ, આ રીતે થોડો મોટો બાઉલ લેવાનો અને ત્યાર પછી આપણે છે ને અહીંયા બરફના કટકા લઈ લેવાના. આઈસ ક્યુબ હોય છે ને તે આપણે 5-6 લઈ લેવાના અને આ સાદા પાણી આપણે ભર્યું છે ને તેમાં આપણે એડ કરી દઈશું બરફ. જુઓ આ રીતે. અને ત્યાર પછી આપણે જે કોથમીર છે ને, તમારે જે પણ આ રીતના પીળા પડી ગયા હોય, પાન કે મુરઝાઈ ગઈ હોય ને, તો આ રીતે આપણે તેને બરફવાળા પાણીમાં ડૂબે ને એ રીતે રાખવાની. જુઓ આ રીતે બાઉલમાં મેં તેના ડાંખડા સહિત તેને ડૂબે એ રીતે રાખી દીધી છે. હવે આપણે આ જ રીતે તેને 5 મિનિટ બરફવાળા પાણીમાં રાખી મૂકશું અને ત્યાર પછી તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ 5 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જુઓ કોથમીરનો કલર તમને પાણીમાંથી કાઢીને પણ બતાવું છું. તેનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને કોથમીર એકદમ ફ્રેશ જેવી થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. તો આ જ રીતે તમે ફુદીનાને કે પછી ભીંડા જે હોય છે ને તે પણ ઉપરથી સુકાઈ ગયા હોય તો તમે બરફવાળા પાણીમાં રાખશો ને તો આ જ રીતે એકદમ ફ્રેશ જેવા લાગશે તમને. ખૂબ જ સરસ આઈડિયા છે. અને જુઓ સાથે કોથમીર ધોવાઈ પણ ગઈ છે, સરસ સ્વચ્છ થઈ ગઈ છે, પાણી તેનું મેલું નીકળી ગયું છે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક એક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ આઈડિયાને શેર કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો હમણાં ઉનાળો છે અને આ રીતે આપણે રોટલીનો ડબ્બો ક્યાંય પણ કિચનમાં રાખીએ ને, ક્યાંક આપણે પ્લેટફોર્મ પર રાખતા હોઈએ કે કેબિનેટમાં રાખતા હોઈએ તો શું થાય કે લાલ કીડી તેમાં રોટલીમાં આવી જતી હોય છે. તરત જ છે ને આપણે રાખ્યું હોય ને 2-3 કલાકમાં તો કોઈને કીડીઓ વધારે આવતી હોય ને, તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતની કોઈ પણ પ્લેટ એક મોટી હોય ને, મોટી સાઈઝની, તેને આપણે લઈ લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને આ પ્લેટમાં આપણે પાણી ભરી લેવાનું. જુઓ આ રીતે પાણી ભરી અને ત્યાર પછી તમે રોટલીનો ડબ્બો રાખશો ને આ પ્લેટમાં, પાણી ભરેલી પ્લેટમાં, તો તમારે કીડીઓ નહીં ચડે. જુઓ. અને આ જ રીતે તમારી કોઈ પણ ખાવા પીવાની વસ્તુમાં કીડી આવી જતી હોય ને તો આ રીતે આપણે કોઈ પણ વાસણમાં પાણી ભરીને તેની અંદર રાખવાથી કીડીઓ નહીં આવે. જુઓ એકદમ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. આપણી પાસે કોલ્ડ્રિંક્સના બોટલ તો ઘણા બધા ભેગા થઈ જાય, તો આજે હું તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને પહેલાં કંઈ પણ ચોક વગેરે કે આ રીતનું હોય ને નિશાન કરવાનું, માર્ક્સ કરવાનું, તે આપણે લઈ લેવાનું અને આ રીતે ઉપર તેમાં ચોરસ આપણે દોરી લેવાનું. જુઓ એટલે આપણને કટ કરતાં ફાવે. પછી આપણે ખીલી વગેરે ગરમ કરીને તેમાં આ રીતે એક કાણું એટલે કે હોલ કરી અને કાતરથી આપણે ચોરસ જે આપણે દોર્યું છે ને તેને આપણે કટ કરી લઈશું. જુઓ આ રીતે આપણે સરસ શેપ આવે ને ચોરસ, એ રીતે જ આપણે અહીંયા કટ કરીને તૈયાર કરી લેવાનું. જુઓ હવે આપણે તેના જે ઢાંકણ છે ને તેમાં પણ એક નાનકડો હોલ કરી અને આ રીતના નાની દોરી પરોવી અને નીચે ગાંઠ લગાવી દઈએ તો આ રીતે તૈયાર થઈ જશે. તો તેમાં આપણે ટીંગાડવાનું થઈ જાય. જુઓ હવે આપણે ઢાંકણને બંધ કરી દઈશું. આ રીતે બોટલ તૈયાર થઈ જાય ને તો જુઓ ઘરમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ રાખતા હોય કે આપણે ક્યારેક જ ઉપયોગમાં લેતા હોય. આ રીતના ડિસમિસ હોય કે પછી નાની મોટી કાતર હોય, નાની જે પકડ હોય છે ને, આપણે વારો વગેરે સરખા કરતા હોઈએ, એ પણ આપણે આમાં નાની હોય તો રાખી શકાય. જુઓ અને આ રીતે રાખવાથી બાળકોથી પણ આ બધી વસ્તુઓ દૂર રહેશે અને બીજો એક પણ ફાયદો થશે કે આપણે તેને છે ને ટીંગાડવાનું કર્યું છે ને તો આ રીતે સ્ટોર રૂમમાં કે કિચનમાં ક્યાંય પણ આપણે ખીટીમાં ટીંગાડી શકાય. જુઓ અને જ્યારે પણ આ રીતના જોઈતું હોય ને તો આપણે ઢાંકણ ન ખોલવાનું, આ રીતે એમાંથી જે આપણે હોલ કર્યો છે ને એમાંથી જ કાઢી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તમને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. અને જો તમારી આવી વસ્તુઓ ન ભરવી હોય ને તો એક બીજો પણ આઈડિયા છે. જુઓ આપણે કોથળીઓ જે હોય છે ને કરિયાણા વગેરેની આવે છે, ખાલી થાય છે, તો એ પણ આપણે કચરા માટે કે રાખતા હોઈએ બીજા કોઈ કામ માટે, તો તેને પણ આપણે કોથળીઓ પણ ભરી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે રબડ છે ને, ઘણા બધા કલરના હોય, આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય. ક્યારેક તો આપણને જરૂર હોય ને રબડ ઘરમાં હોય પણ આપણને મળે નહીં, તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબડ પરોવીને રાખશો ને તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય. સેફ્ટી પિનને નાની કીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય. સમય અને મહેનત આપણી ખરાબ ન થાય. જુઓ આ રીતે રાખવાની. જુઓ તો એકદમ સરસ આઈડિયા છે. આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક બંગડી હોય ને મેટલની કે આ રીતે સોનાની પણ આપણે જોઈ હશે કે આ રીતે તેનો શેપ છે ને જરાક વાંકા જેવું થઈ જાય. જુઓ સીધી ના લાગે, આપણે પહેરતા મન ના થાય. જુઓ મારી બંનેમાં થોડોક ફરક આવી ગયો છે બંગડીમાં. તો આપણે છે ને આ રીતના સ્ટીલનું ગ્લાસ લઈ લેવાનું. જુઓ અને તેમાં છે ને આ રીતે તેને પરોવી દેવાની ઉપરના ભાગે અને હળવા હાથે આપણે છે ને વધારે પ્રેસ નહીં કરવાની, આ રીતે હળવા હાથે ફેરવવાની, તૂટે નહીં ને એ રીતે. તો સરસ રીતે આપણે તેનો શેપ સરસ થઈ જશે. જુઓ ગોળાઈમાં આવી જશે. બંને બંગડીને આ રીતે કરી લેવાય. એકદમ સરસ આઈડિયા છે. આપણે ક્યારેક શું થાય કે રાત્રે છે ને માખી, મચ્છર અને કોકરોચ ને બધું બહુ આવતું હોય છે, તો તેના માટે શું કરવાનું, એક વાસણમાં છે ને પાણી લઈ લેવાનું 1 કપ જેટલું આ રીતે, અને ત્યાર પછી એટલું જ આપણે છે ને વિનેગર જે આવે છે ને સરખું, તે આપણે લઈ લેવાનું અને બંને મિક્સ આપણે આ રીતે નાખી દેવાના, પાણી અને બંને સરખું જ.
ત્યાર પછી આપણે છે ને તેમાં 1 ચમચી જેટલું જે ખાવાનો બેકિંગ સોડા આવે ને તે આપણે એડ કરીને સરસ તેને મિક્સ કરી લેવાનું, આ રીતે ઓગાળી લેવાનું સરસ. તમારે વધારે બનાવો તો વધારે પણ બનાવી શકાય. અને ત્યાર પછી જો આ રીતની સ્પ્રે બોટલ કોઈ પણ હોય ને હેન્ડવોશની આપણે ખાલી થતી હોય ને તેને સરસ ધોઈને આપણે તેમાં અંદર નાખી દેવાનું. તો ખૂબ જ સરસ તમારે આ કામ કરશે. તમારે રાત્રે રસોઈ થઈ જાય અને ત્યાર પછી આપણે આ રીતે આપણે જે પ્લેટફોર્મ હોય ને આપણે ગેસ કે રાખતા હોઈએ ત્યાં આ રીતે આપણે થોડુંક સ્પ્રે કરી અને સરસ આપણે આ રીતે લૂછી નાખવાનું પોતાથી કે જો આ રીતે. તો તમારે કંઈ પણ રાત્રે કોઈ પણ જાતના નાના જીવજંતુ આવતા હોય મકોડા વગેરે તો કંઈ પણ નહીં આવે અને સરસ તમારું રહેશે. જો સવારે આપણે ઉઠીએ ને આ રીતે રસોડાના સિંકમાં પણ આ રીતે આપણે નાખી દેવાય તો તેમાંથી પણ આપણે કોઈ કોકરોચ વગેરે કે કંઈ પણ આવતું હોય ને કોઈ જીવજંતુ તે પણ નહીં આવે અને સરસ તમારું આ રીતે સુગંધિત આપણે કિચન રહે.